હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવવાના છીએ, તમે જ્યારે હોટલમાં જમવા જાઓ છો અને ગ્રીન પુલાવ જે આવે છે એ તમે ઓર્ડર કરો છો, એ ખાવામાં બહુ ટેસ્ટી હોય છે અને બધાને ભાવતો હોય છે। તો આજે એવો જ હોટલમાં મળે એવો જ ગ્રીન પુલાવ આપણે આપણા કિચનમાં બનાવવાના છીએ, જે બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી છે અને દેખાવમાં પણ બહુ જ ટેસ્ટી છે। તો ચાલો આપણે બનાવીએ ટેસ્ટી એવો ગ્રીન પુલાવ। તો ગ્રીન પુલાવ બનાવવા માટે મેં એક મોટું તપેલું લઈ લીધું છે, એની અંદર પાણી ગરમ થવા મૂકી દીધું છે। પાણી આપણું ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર ખડા મસાલા એડ કરવાના છે। ખડા મસાલામાં મેં મોટી ઇલાયચી એટલે કે કાળી ઇલાયચી, ગ્રીન ઇલાયચી, તમાલપત્ર, તજ, લવિંગ અને બાદિયું એડ કર્યું છે અને એની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે એટલે કે મીઠું એડ કરી દઈશું। મીઠું આની અંદર થોડું તમારે ચડિયાતું નાખવાનું અને એની સાથે એક પડી તેલ એડ કરી દીધું છે, જેથી કરી આપણા ભાત એકદમ છૂટા બને એના માટે। હવે આપણે આની અંદર મેં ચોખા જે હોય એ ધોઈને 2 પાણીએ ધોઈ અને પાણી નિતારી લીધું છે, એ ચોખા આપણે આની અંદર એડ કરવાના છે। પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું કે ચોખાને આપણે પલાળી રાખવાના નથી, 2-3 પાણીએ ધોઈ અને એનો ઉપયોગ કરવાનો છે। જો પલાળી રાખશો તો તમારો એકદમ છૂટો પુલાવ નહીં બને, એ ખાસ યાદ રાખવાનું। તો આપણા રાઈસ સ્ટીમ થાય ત્યાં સુધી આપણે પેસ્ટ બનાવી લેશું। તો પેસ્ટ માટે મેં એક મિક્સર બાઉલ લીધું છે, એની અંદર મેં ગ્રીન ધાણા લઈ લીધેલા છે, એની સાથે મેં 2 તીખા મરચાં લીધા છે ગ્રીન, એની સાથે 6-7 કળી લસણની, એક આદુનો ટુકડો અને આ રીતના જે અત્યારે મોળા મરચાં મળે છે એ 2 નંગ લીધા છે। અને હવે આની અંદર હું પાણી એડ કરી એકદમ સરસ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે આપણે ગ્રીન કલરની। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। આને સાઈડમાં મૂકી આપણે હવે આપણા જે રાઈસ થાય છે એને ચેક કરી લઈશું। અને હા, મેં એની સાથે જ વટાણા સ્ટીમ થવા માટે પણ નાખી દીધા હતા, એટલે વટાણા પણ એની સાથે આપણા સ્ટીમ થઈ ગયા છે। તો આપણા રાઈસ પણ 70% કૂક થઈ ગયા છે। આપણા રાઈસને 70 થી 80% જ કૂક કરવાના છે, 100% કૂક નથી કરવાના। હવે મેં એનું બધું જ પાણી નિતારી અને સાઈડમાં લઈ લીધા છે અને આને એક પોળા વાસણમાં મૂકી અને પંખા નીચે ઠંડા થવા મૂકવાના। અને મેં બધા જ વેજીટેબલ્સ કટ કરીને લઈ લીધા છે। તો વેજીટેબલ્સમાં કોબીજ, બટેકા, ગાજર, ડુંગળી, કેપ્સિકમ અને ટમેટાં લીધા છે, એને સાઈડમાં મૂકી હવે આપણે વઘારની તૈયારી કરી લઈશું। તો વઘાર માટે મેં પેન લીધું છે, પેનમાં તેલ લઈ લીધું છે। તેલ આપણું ગરમ થાય એટલે એની અંદર મેં થોડા કાજુના ટુકડા લઈ લીધા છે, એને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને સરસ મજાના સાંતળી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણા કાજુ એકદમ સરસ ગોલ્ડન કલરના કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે એને કાઢી લઈશું। આ ઓપ્શનલ છે, પણ આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે આ ચોક્કસથી નાખવાનું। તો હવે આપણે આની અંદર પુલાવનો વઘાર માટે સૌથી પહેલાં 1 ચમચી જીરું એડ કરવાનું છે। તો હું જીરું એડ કરી તરત જ આપણે એની અંદર જે સમારીને રાખેલી ડુંગળી છે એ એડ કરી દઈશું, કારણ કે આપણે લસણને આદું પેસ્ટમાં નાખેલું છે એટલે આમાં નાખવાનું નથી। તો ડુંગળીને આપણે થોડી વાર માટે સાંતળી લઈશું, સહેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે। તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે આપણે ડુંગળીનો એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે આની અંદર બટેકા એડ કરવાના છે સમારીને રાખેલા, એની સાથે જ હું ગાજર પણ એડ કરી દઈશ અને કોબીજ અને કેપ્સિકમ પણ એડ કરી દઈશ। આ બધી જ વસ્તુને ચડતા સરખો જ સમય લાગે છે, એટલા માટે મેં બધી જ વસ્તુ એકસાથે એડ કરી દીધી છે અને આને આપણે સરખી રીતે મિક્સ કરી એકદમ ધીમા તાપે ચડવા દેવાનું છે, જેથી કરી આપણા બધા જ વેજીટેબલ સરખી રીતે ચડી જાય એટલા માટે। તો આને હું સરખી રીતે મિક્સ કરી અને આને જ્યાં સુધી બધા વેજીટેબલ્સ ચડે નહીં ત્યાં સુધી એને ધીમા ગેસે આપણે ચડવા દઈશું। તો થોડીવાર 5 મિનિટ માટે એને ચડવા દેવાના છે। તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો, હું તમને બતાવી દઈશ કે આપણા વેજીટેબલ્સ કેવા સરસ, તમને બટેકું પણ આ રીતે તોડીને બતાવી દઉં કે એકદમ સરસ આપણા વેજીટેબલ્સ ચડી ગયા છે। તો હવે આપણે આની અંદર બધા મસાલા એડ કરવાના છે। તો મસાલામાં સૌથી પહેલાં તો હું ટમેટાં એડ કરી દઈશ અને ટમેટાને આપણે ચડવા નથી દેવાના। આની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એની સાથે અડધી ચમચી
હળદર પણ એડ કરી દેવાની છે. હળદર વધારે નથી વાપરવાની, માપે જ વાપરવાની છે. એટલે અડધી ચમચી જેટલી હું હળદર લઈ લઈશ અને એની સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને એની સાથે જ આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે. જે તીખું આવે છે, કાશ્મીરી મરચું નથી લેવાનું, પણ મેં અડધી ચમચી જ લીધું છે. અને એની સાથે જ આપણે બિરયાની કે પુલાવ મસાલો આવે છે એ મેં 1 ચમચી લઈ લીધેલો છે. અને હવે આની અંદર આપણે જે ગ્રીન ધાણાની પેસ્ટ બનાવીને તૈયાર કરી છે એ પેસ્ટ એડ કરી દઈશું અને આને સરખી રીતે મિક્સ કરી દઈશું. અને હા, આપણે પાણીની થોડી જરૂર પડશે, એટલા માટે હું મિક્સર બાઉલમાં થોડું પાણી નાખી અને અંદર જે ગ્રીન પેસ્ટ ચોટી હોય એની અંદર પાણી નાખીને થોડું પાણી આની અંદર એડ કરી દઈશ, જેથી કરી આપણા મસાલા બળે પણ નહીં અને એકદમ સરસ રીતે ચડી જાય. એટલા માટે તો તમે જોઈ શકો છો કે મેં થોડું પાણી આની અંદર એડ કરી દીધું છે. તો હવે આને સરખી રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે આપણે. અને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આને ચડવા દેવાનું છે. બધું જ તેલ છૂટું પડવા દેવાનું અને પાણી બળી જવા દેવાનું છે આપણે. અને આ સમયે તમારે મીઠું પણ ચેક કરી લેવાનું. જો તમને મીઠું ઓછું લાગતું હોય તો એ એડ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે આની અંદર 1 ટીસ્પૂન ખાંડ એડ કરવાની છે, ટેસ્ટ બેલેન્સ બનાવી રહે એટલા માટે. અને એની સાથે જ અડધા લીંબુનો રસ એડ કરીશું. આ નાખવાથી એકદમ સરસ પુલાવનો ટેસ્ટ આવે છે. હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી અને તમે જોઈ શકો છો કે મેં થોડી વાર થવા દીધું તો તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે આની અંદર સ્ટીમ કરેલા રાઈસ એડ કરી દેવાના છે. તમે રાઈસ પણ જોઈ શકો છો કે એકદમ સરસ છૂટો એક દાણો છૂટો બન્યો છે. તો આ રીતે સ્ટીમ કરવાના, 100% સ્ટીમ નહીં કરવાના. તો હવે આપણે આને એકદમ હળવા હાથે મિક્સ કરી દેવાનું છે. હળવા હાથે જ મિક્સ કરવાનું, જેથી કરી આપણા જે રાઈસ છે એના દાણા તૂટી ન જાય એટલા માટે. તો તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે અને ટેસ્ટી એવો આપણો ગ્રીન પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આની ઉપર જે ફ્રાય કરીને રાખેલા કાજુ છે એ એડ કરી દેવાના છે. તો બહાર હોટલમાં મળે છે અને ટેસ્ટી એવો આપણો છૂટા દાણાવાળો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો ગ્રીન પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. તો આ રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમને બધાને જ બહુ ભાવશે અને નાના છોકરાઓને પણ બહુ જ ભાવશે. અને આ રીતે ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવશો તો આ રીતના એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે. તો તમને અમારી રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. થેન્ક યુ. હર હર મહાદેવ.